પોતાનો સ્વયં અનુભવ અને ગુરુ મહારાજની છત્રછાયામાં હાજરીમાં જેને સદગુરુ મારા તારણ હારશે એવા પદના શબ્દથી અને એમાંય છેલ્લે કે હંસા તો કે મહાકૃત માણે. વાહ ભાઈ વાહ, ગુરુ મહારાજની દયા કહેવાય. અને આવાના આવા ભાવમાં મહેનત કરવાની ચાલુ રાખજો. સદગુરુની છાયામાં બોલવી, એમની હાજરીમાં તો ઘણું બધું સારું. અમે અમારા ગુરુ મહારાજ તુલસીરામ મહારાજ અમને કહેતા હતા કંઈક બોલો, કંઈક પૂછો, છતાં અમે કંઈક પૂછી નતા એકતા, કંઈક બોલી નતા એકતા. અત્યારે અમને અનંત ઘણો પસ્તાવો થાય છે. અમે પોકારીને કેવી છીએ કે સદગુરુ મહારાજ બેઠા હોય એમની હાજરીમાં, એમની છત્રછાયામાં જો તમે બોલશો ને તો ગુરુ મહારાજને અતિ ઘણો આનંદ થશે અને એવા શબ્દથી તમને વધાવશે. વાહ ભાઈ વાહ, એમની ગઝલ સાચી બોલતી હોય. એટલે આવું બોલતા રહેજો મારા પ્રભુ, જેથી કરીને ગુરુ મહારાજને આનંદ થાય. અને હવે પછી આપણે લીંબોડા ગામના લીંબોડા નિવાસી શ્રી ઘનશ્યામ મહારાજને વિનંતી કરવી કે જે એમને આનંદ આવે અને બધાને આનંદ ઉભરાય એવી કંઈક અમને સમજાય એવી. અને પાછા અમારા ઘનશ્યામ મહારાજ તો વાત કરે ને એટલે જેને હૃદયની અંદર કોટો ન ફૂટતો એને 100% ફૂટે, એ પાકું રિઝલ્ટ. અને વળે નો અનુભવ થતો હોય તોય થવા માંડે. એમ અમારા ઘનશ્યામ મહારાજ એક દી મને શું કે ખબર છે, ઘનશ્યામ મહારાજ કહેતા હતા 4 વાગ્યા ઊંઘ ઉડી જાય, દાસ રાય સત્ય આ તો હલાયા ગદાઈ જાય. જો દર ગુરુ હારે આ હલાવવાનું ચાલુ રહે તો દાજે નહીં ને ભાગી ન જાય. એવું છે. બોલો સદગુરુ મહારાજ.